નમસ્કાર દોસ્તો, દરિયા કિનારે ચમત્કાર, દશામાની કૃપા. ગુજરાતના દરિયા કિનારે વસેલા એક નાનકડા ગામમાં દશામાના વ્રતનો ભારે મહિમા હતો. આખા ગામમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ હતો. ગામમાં રહેતો કાનજી અને તેનો પરિવાર પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરી રહ્યો હતો. 10 દિવસ સુધી માની પૂજા અર્ચના કર્યા બાદ છેલ્લો દિવસ એટલે કે મૂર્તિ વિસર્જનનો દિવસ આવી પહોંચ્યો હતો. કાનજીનો આખો પરિવાર, જેમાં તેની પત્ની રાધા અને તેનો 5 વર્ષનો દીકરો ગોપો સામેલ હતો, ગામના અન્ય લોકો સાથે મૂર્તિ વિસર્જન માટે નજીકના દરિયા કિનારે જવા રવાના થયા. વાજતે ગાજતે જય દશામાના નારા સાથે આખું ગામ હિલોળે ચડ્યું હતું. સૌના મનમાં માના વિદાયનું દુઃખ હતું, પણ સાથે સાથે આવતા વર્ષે ફરી વહેલા પધારવાના આશીર્વાદ મેળવવાની આશા પણ હતી. દરિયા કિનારે આકસ્મિક વળાંક બપોરના સમયે આખું સરઘસ દરિયા કિનારે પહોંચ્યું. દરિયામાં મધ્યમ મોજા ઉછળી રહ્યા હતા. કાનજીએ દશામાની માટીની સુંદર મૂર્તિ પોતાના માથા ઉપર ઉપાડી હતી. તે રાધા અને ગોપા સાથે પાણીમાં થોડે સુધી અંદર ગયો, જ્યાં પાણી ઘૂંટણ સમાણું હતું. વિધિપૂર્વક પૂજા કરીને આરતી ઉતારવામાં આવી. સૌ કોઈ ભક્તિમાં લીન હતા. બરાબર એ જ ક્ષણે નાનકડો ગોપો પિતાનો હાથ છોડાવીને પાણીમાં તરતા રંગબેરંગી ફૂલો પકડવા માટે થોડો આગળ દોડ્યો. કાનજી અને રાધાનું ધ્યાન મૂર્તિ વિસર્જનની છેલ્લી ક્ષણોમાં હતું. કાનજીએ જેવી મૂર્તિને આદરપૂર્વક પધરાવી, તેવી જ દરિયામાં એક જોરદાર ભરતીની થપાટ આવી. દરિયાનું એક વિશાળ મોજું કિનારા તરફ ધસી આવ્યું અને પાછું વળતી વખતે તે પોતાની સાથે નાનકડા ગોપાને ઊંડા પાણીમાં ખેંચી ગયું. ચિંતા અને આક્રંદ. જ્યારે રાધાએ પાછળ ફરીને જોયું તો ગોપો ત્યાં ન હતો. તેણે જોરથી સીચ પાડી, કાનજી, આપણો ગોપો ક્યાં ગયો? કાનજીએ આજુબાજુ જોયું, પણ ગોપો ક્યાંય દેખાયો નહીં. દરિયાના ઉછળતા મોજામાં એક નાનકડો હાથ થોડે દૂર ડૂબતો દેખાયો. ગામના લોકો પણ હેબતાઈ ગયા. 2-3 સારા તરવૈયાઓ તરત જ પાણીમાં કૂદી પડ્યા, પણ ભરતીનો વેગ એટલો વધારે હતો કે ગોપો આંખના પલકારામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. રાધા કિનારે બેસીને ધ્રુસકે રડવા લાગી. તે દરિયા તરફ હાથ જોડીને આક્રંદ કરવા લાગી, હે દશામા, અમે તમારા વ્રતમાં કોઈ ખામી નથી રાખી. તમે વિદાય લેતા મારા ઘરનો દીવો કેમ બુઝાવી દીધો? મારો ગોપો મને પાછો આપી દો માં. કાનજી પણ લાચાર બનીને રડતો દરિયાના પાણીને ફાંફા મારી રહ્યો હતો. વાતાવરણમાં આનંદ સેકન્ડોમાં શોકમાં ફેરવાઈ ગયો. દશામાનો અદ્ભુત ચમત્કાર. આશરે 10 મિનિટ વીતી ગઈ હતી. તબીબી દ્રષ્ટિએ આટલો સમય પાણીમાં ડૂબેલા બાળકનું બચવું અશક્ય હતું. લોકો આશા ચોડી ચૂક્યા હતા, પરંતુ રાધાની અખંડ શ્રદ્ધા અને આક્રંદે કદાચ મા દશામાનું હૃદય પીગળાવી દીધું. અચાનક જ્યાં મૂર્તિ પધરાવવામાં આવી હતી તે જગ્યાએથી પાણીમાં એક મોટો વમળ સર્જાયો. દરિયાના મોજા શાંત થઈ ગયા. એ વમળની વચ્ચેથી એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. હજુ હમણાં જ વિસર્જિત કરેલી દશામાની મૂર્તિ જાણે પાણીની સપાટી પર તરતી હોય તેમ ઉપર આવી. અને આશ્ચર્યની વાત એ હતી કે મૂર્તિની બંને બાજુએ ફેલાયેલા હાથના ઓથા હેઠળ 5 વર્ષનો ગોપો સુરક્ષિત રીતે સૂતો હતો. એક મોજું ધીમેથી સરકતું આવ્યું અને મૂર્તિની સાથે ગોપાને પણ કાનજીની નજીક કિનારા પર લાવીને મૂકી દીધું.
સુખદ અંત અને શ્રદ્ધાની જીત. કાનજીએ તરત જ દોડીને ગોપાને તેડી લીધો. ગોપાના પેટમાંથી થોડું પાણી બહાર નીકળ્યું અને તેણે તરત જ આંખો ખોલીને ખાંસી ખાધી. તે એકદમ સહેમત અને જીવતો હતો. રાધાએ દોડીને દીકરાને છાતી સરસો ચાપી દીધો. જ્યારે ગામના લોકોએ ગોપાને પૂછ્યું કે બેટા, તું અંદર પાણીમાં હતો ત્યારે શું થયું હતું? ત્યારે માસૂમ ગોપાએ કાલી ઘીલી ભાષામાં જવાબ આપ્યો, હું પાણીમાં ડૂબવા લાગ્યો ત્યારે એક સરસ મજાના માજી આવ્યા હતા. તેમણે મને પોતાના ખોળામાં સુવડાવી દીધો અને કહ્યું કે ગભરાતો નહીં, હું તારી મા પાસે પહોંચાડી દઉં છું. આ સાંભળીને આખું ગામ દશામાના જયઘોષથી ગુંજી ઉઠ્યું. જે મૂર્તિ માટીની હોવી છતાં ઓગળી ન હતી તે ગોપાને કિનારે લાવીને ક્ષણભરમાં પાણીમાં વિલીન થઈ ગઈ. આ ઘટનાએ સાબિત કરી દીધું કે સાચા હૃદયથી કરેલી ભક્તિ ક્યારેય એળે જતી નથી અને દશામાં પોતાના ભક્તોની દશા હંમેશા સુધારે છે. થેન્ક યુ. જય દશામાં.